ડીસા પાલનપુર હાઈવે ઉપર સ્કૂલ વાન અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત, ઘણા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી। બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાલનપુર હાઈવે ઉપર બોયન પાટિયા નજીક આજે એક ગંભીર અકસ્માત બન્યો। અહીં સ્કૂલ વાન અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર થઈ। ટક્કર બાદ સ્કૂલ વાન પલટી મારી જવાથી વાનમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયા અને તાત્કાલિક રીતે ઇજાગ્રસ્ત બાળકોને વાનમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી। હાલ ઇજાગ્રસ્ત બાળકોનું સારવાર ચાલુ છે અને તેઓ કોઈ મોટો આંકડો ન હોવાનું જણાવ્યું। પ્રાથમિક તપાસ અનુસાર સ્કૂલ વાન ડીસા તરફથી રસાડા તરફ જઈ રહી હતી અને એક્સિડન્ટને કારણે તે પલટી ગઈ। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની યાદી ખુશીબેન દિલીપભાઈ માળી, રાધાબેન સોલંકી, મયુરભાઈ સોલંકી, પ્રીતિબેન સુથાર, પરબત જે ઠાકોર, રવીનાબેન દેસાઈ, અલ્પેશભાઈ સોલંકી, ચિન્મય સુથાર।